જય શ્રી સ્વામિનારાયણ। આજનો વિડીયો પૂજા વિધિ ઉપરથી છે। એક સિસ્ટરની કોમેન્ટ આવી હતી કે પૂજા વિધિ સમજાવો, તો તેના માટે થઈને મેં આજે આ વિડીયો બનાવ્યો છે। સૌ પ્રથમ તો જોઈએ કે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી જ છે કે પૂજા વિધિ કઈ રીતે આવે, પૂજા કેવી રીતે કરવી જોઈએ, બરાબર। તો હવે હું તમને એ વાત કરું કે શિક્ષાપત્રીમાં 51મા શ્લોકથી આપણે ચાલુ કરીએ। તો 51મો શ્લોક, અને ત્યાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું અને શુદ્ધને કોઈ બીજા આસનને અડ્યું ન હોય, અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિશે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું, બરાબર છે। આચમનનો વિધિ હું તમને સમજાવું। અંગૂઠાના ટેરવાને મધ્યની આંગળીના વચ્ચેના પર્વ ઉપર અંગૂઠો મૂકી અને જે પહેલી આંગળી છે તેને અંગૂઠા ઉપર રાખી દેવાની, એટલે ગાયના કર્ણ જેવો આકાર બનશે। જેમાં આચમન કરવાનું, એટલે કે જળ લેવાનું, શુદ્ધ જળ લેવાનું, અને મગનો દાણો જે ડૂબે એટલું જળ લેવાનું। એમાં શ્રી કૃષ્ણાય નમઃ એક વખત બોલીને જળ ગ્રહણ કરવાનું, બીજી વખત શ્રી વાસુદેવાય નમઃ એવી રીતે બીજી વખત, ને પાછું ત્રીજી વખત જળ લઈ અને પછી વળી પાછું એક વખત આચમન કરવાનું। શ્રી નરનારાયણાય નમઃ એમ કરીને 3 આચમન લેવાના હોય છે। હવે આગળનો આપણે શ્લોક વાંચીએ। અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ તિલક કરવું, અને સુવાસીની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો, અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો। આમાં વિધિ તિલક ચાંદલાનો બતાવ્યો। પુરુષ ભક્તોને તિલક અને ચાંદલો બે કરવું, સુવાસીની સ્ત્રીઓને ખાલી ચાંદલો કરવો, અને વિધવા સ્ત્રીઓને ચાંદલો પણ ન કરવો અને તિલક ચાંદલો પણ ન કરવો। હવે આગળ વાંચીએ। તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન અને પુષ્પાદિક ઉપચાર, તેને કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી। આપણે જે આગળ વિડીયો મૂકેલા છે 5 માનસી પૂજાના, બધા જ ભક્તોને લગભગ ખ્યાલ હોય જ છે કે 5 માનસી પૂજા સંપ્રદાયમાં કરવાની કહેલી છે। 5 માનસી પૂજામાંથી જે પહેલી માનસી પૂજા છે તે અત્યારે પૂજાના સમયે કરવાની હોય છે। હવે આગળનો શ્લોક વાંચીએ, 54મો। અને તે પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનો આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું। હવે આ શ્લોકમાં એવું કહેવા માગે છે કે જે પોતાને ઈષ્ટ સ્વરૂપ હોય, જે સ્વરૂપ પોતાને ગુરુ થકી પ્રાપ્ત થયું હોય, અથવા તો શિક્ષાપત્રીમાં આગળ પણ મહારાજે બતાવ્યું છે તે પ્રમાણે કે ભગવાને જે સ્વરૂપોની સ્થાપના કરી હોય તે સ્વરૂપોનું પૂજન કરવું, અથવા તો ગુરુ થકી પ્રાપ્ત થયું હોય તે સ્વરૂપ, જે આપણી પૂજામાં જે સ્વરૂપ હોય ભગવાનનું, તે સ્વરૂપનું આપણે આદર થકી દર્શન કરવું, નમસ્કાર કરવા। પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું, એવી વાત કરી છે। તો અહીંયા સ્પષ્ટ કહું છું, મારા મત પ્રમાણે હું એવું માનું છું કે હું આવું સમજું છું એ હું તમને આપને કહું છું। સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર, તો એ અષ્ટાક્ષર મંત્ર કયો હોય, તો શ્રીજી મહારાજે આજ્ઞા કરેલી છે કે દરેક ભક્તોએ આચાર્ય મહારાજ થકી શ્રી કૃષ્ણ અષ્ટાક્ષર મંત્રને ગ્રહણ કરવાનો હોય છે। પુરુષ ભક્તો છે એ આચાર્ય મહારાજ થકી અષ્ટાક્ષર મંત્રને ગ્રહણ કરે, યાની કે ગુરુ મંત્રને ગ્રહણ કરે, અને જે સ્ત્રી ભક્તો છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વિશેષ અનોખું એક આ બંધારણ છે કે સ્ત્રી ભક્તોને ગુરુમંત્ર પ્રાપ્ત કરવો હોય તો આચાર્ય મહારાજ થકી નહીં, પણ આચાર્ય મહારાજના જે પત્ની હોય, ગુરુપત્ની, ગાદીવાળા માતુશ્રી, તેમની પાસેથી સ્ત્રી ભક્તોએ ગુરુમંત્ર ગ્રહણ કરવાનો હોય છે। શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર છે તે ગુરુ પાસેથી ગ્રહણ કરવાનો હોય છે। તે મંત્ર આપણને આપે ત્યાર પછી આપણે પૂજાને અધિકારી થઈએ છીએ। આપણે પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત ત્યાર પછી થાય છે કે જે આપણે ગુરુ મંત્ર ગ્રહણ કરીએ ત્યાર પછી। ત્યાં હું તમને એક દ્રષ્ટાંત આપવા માગીશ કે જુઓ, ધારો કે આપણે ગવર્મેન્ટની નોકરી કરતા હોઈએ, આપણને એ નોકરી પ્રાપ્ત થઈ હોય, આપણે પ્રાપ્ત કરી હોય, તો પછી જે કાંઈ કાર્ય આપણે કરીએ, જોબ ઉપર આપણે જે કાંઈ કાર્ય કરીએ તેની ગવર્મેન્ટમાં નોંધ લેવાય અને આપણને પગાર મળે। અને જો આપણને ગવર્મેન્ટની નોકરી પ્રાપ્ત ન થઈ હોય, તેમ છતાં જે કાર્ય ગવર્મેન્ટની નોકરી મળ્યા પછી કરતા હોઈએ, આપણે નોકરી પ્રાપ્ત ન થયું અને કરીએ,
કે આ વ્યક્તિએ આટલું કામ સરસ કર્યું, પણ ગવર્મેન્ટમાં એમની નોંધ ન લેવાય, એમને એનો પગાર ના મળે. એવી રીતે ગુરુમંત્ર આપણે પ્રાપ્ત કર્યો હોય તો ભગવાનના ચોપડે આપણું નામ નોંધાય. હા, એક આપણને ટેવ પડે, પણ ફક્ત ગવર્મેન્ટમાં એમની નોંધ ન થાય. એવી જ રીતે આપણે પૂજા કરીએ, ભગવાનનું ભજન કરીએ, પૂજા કરી ગણાય, પરંતુ ભગવાનના ચોપડે, ભગવાનના ખાતે, ભગવાનની પાસે આપણી નોંધ ન થાય, આપણી પૂજાની નોંધ ન થાય, તો એના કરતાં તો ગુરુમંત્ર લીધા પછી આપણે પૂજા કરીએ તે શ્રેષ્ઠ છે. પણ જો હજી ગુરુમંત્ર પ્રાપ્ત ન કર્યો હોય અને કરવાની ઈચ્છા હોય, ભાવના હોય આપણને, અને ત્યાર પછી પણ જો પૂજા ચાલુ કરી દેતા હોય તો એ કંઈ ખોટું નથી, એમ પણ કરી શકાય. પણ અંદરથી એવી ભાવના હોવી જોઈએ કે મારે ગુરુમંત્ર પ્રાપ્ત કરવો છે. ત્યાર પછી ગુરુમંત્ર પ્રાપ્ત થાય અને પૂજા કરીએ તો એ વિશેષ છે, કેમ કે ભગવાન તો બધાના અંતરમાં રહેલા છે ને ભગવાન જાણે જ છે કે આ વ્યક્તિને મારી બાંધેલી મર્યાદા પ્રમાણે ચાલવાની ઈચ્છા છે. હવે આગળનો શ્લોક વાંચીએ. અને જે અમારા સત્સંગીમાં અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય, તેમણે પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. અને તે જે આત્મનિવેદી ભક્ત, તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ, તેની જે પૂજા, તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. જય શ્રી સ્વામિનારાયણ.